નમસ્કાર દર્શક મિત્રો, હું વિવેક કલોલા આપનું આપ સર્વેની યુટ્યુબ ચેનલમાં હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, આજે હું એકદમ નવા ટોપિક સાથે બરાબર છે તમારી સમક્ષ હાજર છું. આજના વિડિયો લેક્ચરની અંદર આપણે સીઈટી એક્ઝામ છે બરાબર છે એની વિસ્તૃત માહિતી છે એ મેળવવાના છીએ. મિત્રો, સીઈટી એટલે શું થાય તો કે સીઈટી એટલે કોમન એન્ટ્રન્સ ટેસ્ટ બરાબર છે. અહીં જે સીઈટી ની હું વાત કરું છું બરાબર છે એ એવા વિદ્યાર્થીઓ માટે છે કે જેમણે એક ધોરણથી 5 ધોરણ સુધીનો અભ્યાસ છે એ પૂર્ણ કરી લીધો છે બરાબર છે મિત્રો, અને ધોરણ 6 ની અંદર તેમને પ્રવેશ મેળવવાનો છે. તો એના માટે જે રાજ્ય પરીક્ષા બોર્ડ ગાંધીનગર છે બરાબર છે એ જે નવું વર્ષ હોય બરાબર છે એની શરૂઆતમાં જ આવી પરીક્ષાનું છે આયોજન કરતું હોય છે બરાબર છે મિત્રો. એટલે કે કોમન એન્ટ્રન્સ ટેસ્ટ બરાબર છે, અહીં લખેલું છે કે ધોરણ 5 બરાબર છે, એટલે કે ધોરણ 5 છે બરાબર એનો અભ્યાસ એને પૂરો કરી લીધો હોય અને ધોરણ 6 ની અંદર બરાબર છે તેને પ્રવેશ મેળવવાનો હોય તો સીઈટી છે બરાબર છે એ પરીક્ષા કોણ આપી શકે, એના માટેની લાયકાત શું હોવી જોઈએ. જો તમે સીઈટી છે એ પાસ કરો છો બરાબર છે તો તમને કઈ સ્કૂલ્સ ની અંદર છે એડમિશન મળે છે, એડમિશન કેવી રીતે મળે છે બરાબર છે. સીઈટી પરીક્ષા છે બરાબર છે તો એમાં કયા કયા વિષયોનું ભારણ હોય છે બરાબર, કેવા કેવા પ્રશ્નો પૂછાય છે, કયા લેવલના પ્રશ્નો પૂછાય છે, તેની દરેક માહિતી આપણે આ વિડીયોની અંદર જોવાના છીએ. તો મિત્રો, વિડીયો છે એ અંત સુધી જોજો. હવે જોજો મિત્રો કે આ પરીક્ષા છે બરાબર છે એ આપવા માટેની લાયકાત શું છે. તો મેં તમને કીધું એમ ધોરણ 1 થી 5 સુધીનો જેણે અભ્યાસ પૂરો કરી લીધો હોય અને ધોરણ 6 ની અંદર જેમને પ્રવેશ મેળવવાનો હોય તો તેવા વિદ્યાર્થીઓ છે એ આ પરીક્ષા આપી શકે છે બરાબર છે. હવે આ પરીક્ષા છે બરાબર એ આપે છે અને માની લો કે આ પરીક્ષાની અંદર તેઓ પાસ થાય છે તો તેમને કઈ સ્કૂલની અંદર છે એ એડમિશન મળી શકે છે. જોવો જોઈએ તો એક સ્કૂલ છે મિત્રો જ્ઞાન શક્તિ રેસિડેન્શિયલ સ્કૂલ્સ, આની અંદર તમને એડમિશન મળી શકે. બીજું છે જ્ઞાન શક્તિ ટ્રાઇબલ રેસિડેન્શિયલ સ્કૂલ, બીજી છે રક્ષા શક્તિ સ્કૂલ, ત્રીજી છે મિત્રો મોડેલ સ્કૂલ્સ માં ટૂંકમાં ભણવા માટે આ પરીક્ષા છે એ આપી શકે છે. બીજી વસ્તુ મિત્રો, આ પરીક્ષા છે બરાબર એ કયા વિદ્યાર્થીઓએ પણ આપવી જોઈએ બરાબર છે. એક તો ધોરણ 5 નો અભ્યાસ જેણે પૂર્ણ કરી લીધો હોય તેમને તો આપવી જ જોઈએ બરાબર છે. એક તો આ સ્કૂલની અંદર એડમિશન મેળવવા માટે, બીજું તો કે મુખ્યમંત્રી જ્ઞાન સેતુ જે મેરિટ સ્કોલરશિપ છે બરાબર એના માટે પણ તમારે આ પરીક્ષા આપવી જોઈએ. શું કામ મિત્રો, જો તમે આ પરીક્ષા છે એ પાસ કરો છો, મેરિટમાં તમારું નામ આવી જાય છે બરાબર છે, તો ધોરણ 6 થી લઈ ક્યાંથી લઈ તો કે ધોરણ 6 થી લઈને ધોરણ 12 સુધી બરાબર છે તમને મુખ્યમંત્રી જ્ઞાન સેતુ મેરિટ સ્કોલરશિપ જે યોજના છે એના અંતર્ગત તમને ધોરણ 6 થી 12 સુધી સ્કોલરશિપ મળવાપાત્ર રહે છે. છે ને ઇન્ટરેસ્ટિંગ મિત્રો બરાબર છે. તમારો ભણવાનો ખર્ચો છે એ આમાંથી નીકળી જાય છે અને એકદમ ઉચ્ચ કક્ષાનું તમને જ્ઞાન અહીં આપવામાં આવે છે. હાયર ક્વોલિટી વાળા જે શિક્ષકો હોય છે બરાબર છે તેઓ અહીં ભણાવતા હોય છે. બીજી વસ્તુ મિત્રો, એક ખાસ વસ્તુ આ પણ જોઈ લ્યો કે જો તમે ધોરણ 5 નો અભ્યાસ છે એ કોઈ પ્રાઇવેટ સ્વનિર્ભર કે ખાનગી શાળાની અંદર પૂર્ણ કરેલો હોય બરાબર છે, જે પ્રાઇવેટ સ્કૂલ છે એની અંદર તમે ધોરણ 5 સુધીનો અભ્યાસ છે એ પૂર્ણ કરેલો હોય તો તમને ફક્ત રક્ષા શક્તિ સ્કૂલ બરાબર છે જેની અંદર 25% બેઠક, એની જે ટૂંકમાં કુલ સીટ હશે ધોરણ 6 માટેની બરાબર એની 25% બરાબર છે સીટમાં તમને એડમિશન મળે છે. શેમાં તો કે રક્ષા શક્તિ સ્કૂલ અને જે મોડલ સ્કૂલ છે એની અંદર. ક્લિયર છે મિત્રો અહીંયા સુધી? હવે ખાસ અને મહત્વનું બરાબર છે આ પરીક્ષા માટે બરાબર છે જે વિષયો છે એ કેવા હોય છે, કયા વિષયમાંથી પૂછવામાં આવે છે. પહેલી વસ્તુ તો એ મિત્રો કે ધોરણ 5 સુધીનો તમે અભ્યાસ કરેલો છે અને ધોરણ 6 માં તમારે પ્રવેશ મેળવવાનો છે બરાબર છે. તો આ પરીક્ષામાં કેવા પ્રશ્નો હોય છે તો કે આ પરીક્ષામાં મિત્રો ધોરણ 5 ના લેવલના પ્રશ્નો છે એ હોય છે. કયા કયા વિષયના હોય છે તો એ પરીક્ષાનું માળખું છે એ મેં આપેલું છે બરાબર છે. તો જોવો જોઈએ મિત્રો, એમાં પહેલો જે વિષય છે એ છે તાર્કિક ક્ષમતા અને કસોટી. તાર્કિક ક્ષમતા અને કસોટી એટલે કે મિત્રો આ છે મેન્ટલ એબિલિટી ટેસ્ટ બરાબર છે, જેની અંદર બ્લડ રિલેશન આવી જાય, ક્લાસિફિકેશન આવી જાય બરાબર છે મિત્રો, આકૃતિઓ આવી જાય, આવું બધું છે આવી જાય બરાબર છે. તો એના કેટલા પ્રશ્નો હોય છે મિત્રો તો કે એના 30 પ્રશ્નો હોય છે. કેટલા? મેન્ટલ એબિલિટીના કેટલા પ્રશ્નો હોય છે? 30 પ્રશ્નો હોય છે અને એના કેટલા માર્ક્સ મળશે તો કે 30 માર્ક મળશે બરાબર. એટલે કે દરેક પ્રશ્ન છે એનો 1 ગુણ હોય છે બરાબર છે. એના પછી છે મિત્રો ગણિત સજ્જતા, એટલે કે ધોરણ 5 માં લેવલનું જે ગણિત હોય બરાબર છે ઈ તમને અહીં પૂછવામાં આવશે. એના પણ કેટલા ક્વેશ્ચન હોય છે મિત્રો તો કે 30 બરાબર છે. એના પણ ગુણ કેટલા છે મિત્રો તો કે 30.
બીજું છે પર્યાવરણ એટલે કે એન્વાયરમેન્ટ. ધોરણ 5 માં લેવલનું એન્વાયરમેન્ટ જે પર્યાવરણ છે એ અહીં પૂછવામાં આવે છે. એના કેટલા પ્રશ્નો હોય છે મિત્રો? તો કે એના 20 પ્રશ્નો હોય છે. અને ગુણ કેટલા હોય છે મિત્રો? તો એના પણ 20 ગુણ હોય છે. બીજું છે મિત્રો ગુજરાતી. તો ગુજરાતીના પણ 20 પ્રશ્નો હોય છે અને એના ગુણ કેટલા હોય છે? એ પણ 20 હોય છે. હવે બીજું છે ઇંગ્લિશ અને હિન્દી. બરાબર છે? ઇંગ્લિશ અને હિન્દી આ બંને થઈને 20 પ્રશ્નો હોય છે અને એના ગુણ પણ કેટલા હોય છે મિત્રો? 20 હોય છે. એટલે કે આ પરીક્ષાની અંદર કુલ કેટલા પ્રશ્નો હોય છે મિત્રો? તો કે 120. બરાબર છે? અને આના માર્ક્સ ટોટલ કેટલા હોય છે? તો કે 120. હવે મિત્રો આ પરીક્ષા બરાબર છે ટોટલ કેટલા માર્ક્સની છે? 120 માર્ક્સની છે. બરાબર છે? હવે આ પરીક્ષા દેવા માટે તમને કેટલો સમય આપવામાં આવે છે? આ પરીક્ષા કન્ડક્ટ થાય બરાબર, તમે એક્ઝામ હોલની અંદર બેસી જાવ તો કેટલા સમય માટે આ પરીક્ષા હોય છે? બરાબર છે? તો પરીક્ષાનો સમય છે મિત્રો 150 મિનિટ એટલે કે 2.5 કલાક તમને આપવામાં આવે છે. એટલે કે 2.5 કલાકનો સમય 120 પ્રશ્નો હોય છે. એક ખાસ વાત બરાબર છે, આ પરીક્ષામાં માઇનસ પદ્ધતિ હોતી નથી. બરાબર છે? એટલે કે માની લો કે તમારો કોઈ પ્રશ્ન ખોટો પડે છે બરાબર, તો એના માટે કોઈ અન્ય માર્ક છે એ કટ થતો નથી. જેમ કે બીજી એક્ઝામ ની અંદર હોય છે બરાબર છે, તમે નવોદયની એક્ઝામ દેતા હોય કે એવી એક્ઝામ દેતા હોય તો એમાં 0.25 બરાબર છે 0.25 છે એ માઇનસ પદ્ધતિ હોય છે. કે માની લો કે એક પ્રશ્ન તમારો ખોટો પડે તો 1 માર્ક તો ઈ જાય 0.25 આવી જાય, ટોટલ 1.25 માર્ક તમારા કટ થાય. બરાબર છે મિત્રો? તો માઇનસ પદ્ધતિ આમાં હોતી નથી. બીજી એક વસ્તુ કે આ પરીક્ષા તમે આપી દીધી બરાબર છે, પછી આનું રિઝલ્ટ છે એ તમે ક્યાં જોઈ શકશો? તો આનું રિઝલ્ટ છે એ મિત્રો એ ગવર્મેન્ટની જે સાઇટ છે www.sebeexam.org આના ઉપર તમને આ પરીક્ષાનું રિઝલ્ટ છે એ મળી જશે. તો મિત્રો આ હતી CET કોમન એન્ટ્રન્સ ટેસ્ટ એટલે કે સામાન્ય પ્રવેશ પરીક્ષા બરાબર છે માટેની સંપૂર્ણ વિગત. બરાબર છે મિત્રો? જો તમને આ માહિતીમાં બરાબર છે કઈ એવું લાગે કે સમજાતું નથી બરાબર છે, તો મને કોમેન્ટ સેક્શનની અંદર જરૂર જણાવજો, હું તમને પર્સનલી મેસેજ કરી દઈશ. બરાબર છે મિત્રો? બીજી એક વાત બરાબર છે કે આના વિડિયોઝ છે બરાબર, જે આ વિષય છે બરાબર, એના વિડિયોઝ આપણી ચેનલ ઉપર ક્યાંક ને ક્યાંક તમને મળી રહેશે. બરાબર છે? જો મિત્રો આ માહિતી તમને ગમી હોય બરાબર છે તો તમારા મિત્ર મંડળ સુધી જરૂર ફોરવર્ડ કરજો. બરાબર? એક લાઈક જરૂર કરી દેજો. ચેનલ ઉપર નવા હો તો સબસ્ક્રાઇબ કરવાનું ન ભૂલતા અને ગામમાં હાગમટે શેર કરવાનું ન ભૂલતા. આવી જ માહિતી માટે ફરી મળીશું. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત, જય જય ગરવી.